હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ગઈકાલે આપણે લેક્ચર નંબર 8 પૂરો કરીને આજે લેક્ચર નંબર 9માં આવીએ અને આપણે સમૂહ નંબર 16માં લાસ્ટ ટોપિક ચાલુ હતો અને લાસ્ટ ટોપિક છે ઓક્સો એસિડ, સલ્ફરના ઓક્સો એસિડ. રેડી? હવે અત્યારે ડે બાય ડે આપણે લેક્ચર રેગ્યુલર જતા રહે છે, પરંતુ એવા ન્યૂઝ મળે છે કે અમુક વિદ્યાર્થીઓ છે લેક્ચર પ્રોપરલી એટેન્ડ કરતા નથી, વિડીયોઝ જોતા નથી, હોમવર્ક કરતા નથી, એના પેરેન્ટ્સ સાથે વાત થાય છે તો એ વાત થાય છે. મિત્રો, જેવું કાર્ય કરશો ને એવું ફળ મળશે, જેવું કરશો એવું ભોગવશો. એટલે યાદ રાખજો, અત્યારની આ વિકટ પરિસ્થિતિની અંદર તમારે મહેનત કરવી જરૂરી છે. તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હજી કાન ખોલીને સાંભળી લેજો, અત્યારે જે અમે ભણાવીએ છીએ એમ પછી ક્યારેય પાછા ભણાવવાના નથી. એટલે આજ નહીં તો કાલ તમારે ફરજિયાતપણે આ જ ટોપિક આમાંથી જ આમ જ ભણવા પડશે. ભવિષ્યમાં આ રીતે ભણવા માટે તમે આ ટોપિક રિવાઇઝ કરવા માટે અત્યારે નહીં ભણો ને ત્યારે કરશો તો ત્યારે જે રેગ્યુલર સ્કૂલમાં ટોપિક ચાલુ હશે એ કેમ કરી શકશો? એકી સાથે બે પૂરા નહીં થાય. એટલે અત્યારે તમારા મગજમાંથી જો રજાનો માહોલ હોય, વેકેશનનો માહોલ હોય તો કાઢી નાખજો, નહીંતર આખી જિંદગી વેકેશન ભોગવશો અને આખી જિંદગી નવરા બેસવું પડશે. કાચો પાપડ નહીં ભાંગે તમારાથી. એટલે રિક્વેસ્ટ કરું છું હું પર્સનલી અને આખા સ્કૂલ તરફથી બે હાથ જોડીને કે જો અમે તમારા માટે વિડીયો ઉતારીને રાતે જાગીને લખીને જો લેક્ચર લેતા હોય તો તમારી ફરજમાં બને છે કે તમારે ભણવું જોઈએ. બરાબર? હું જે આ કહું છું એ દરેક વિદ્યાર્થીને લાગુ નથી પડતું, પણ દર 100એ 5-7 વિદ્યાર્થીઓ એવા છે જેને આ લાગુ પડે છે. અને દરેકને ખબર જ છે કે 5-7માં કોણ કોણ છે અને પોતાની જાતને ખબર જ છે કે આવે છે કે નથી આવતા. બાકીના જે વિદ્યાર્થીઓ રેગ્યુલરલી લેક્ચર જોવે છે, વર્ક કરે છે, એના માટે ખરેખર અમને ગર્વ છે કે આવી પરિસ્થિતિમાં પણ તમે તમારું કામ ભૂલ્યા નથી અને વ્યવસ્થિત કાર્ય કરો છો. અને ઉપરવાળો જોવે છે તમારા કામને, તમારી મહેનતને, જે અણધારું રિઝલ્ટ તમને આપશે અને તમારા જે ગોલ્સ છે, તમારા સપના છે એ પૂરા કરવામાં તમને પૂરો સપોર્ટ કરશે. તો આજે સલ્ફરના ઓક્સો એસિડ્સ ચાલુ કરીએ એની પહેલાં આપણે ગઈકાલે જે 4 ઓક્સો એસિડ જોઈ ગયા હતા એની ચર્ચા પાછી કરી લઈએ. એક H2SO2 જે છે સલ્ફોક્સી એસિડ, બીજો છે H2SO3 જે છે સલ્ફ્યુરસ એસિડ, ત્રીજો છે સલ્ફ્યુરિક એસિડ H2SO4માં 2 ડી-પાઈ-પી-પાઈ બોન્ડ છે. આ સલ્ફ્યુરિક એસિડ છે, ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડના H2SO4માંથી આ એક O કાઢી એને જગ્યાએ S નાખી દો તો એ થઈ જશે H2S2O3 થાયોસલ્ફ્યુરિક એસિડ, જેમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +2 છે. આ થાયોસલ્ફ્યુરિક એસિડની સંયોજકતા પણ 2 છે અને 2 ડી-પાઈ-પી-પાઈ બંધ છે. અને સંયોજકતા 2 છે, 2 ડી-પાઈ-પી-પાઈ, એક અહીંયા અને એક અહીંયા. ટોટલ સલ્ફરના કુલ 6 બંધ પૈકી 4 બંધ બનાવશે, એક S અને 3 P. 4 બંધ. તો 6માંથી 4 સિગ્મા બંધ છે એમાં બની ગયા. જ્યારે 6માંથી 2 પાઈ બંધ છે એ સલ્ફરની 2 ડી કક્ષક બનાવશે ઓક્સિજનની P કક્ષક સાથે, એટલે 2 ડી-પાઈ-પી-પાઈ બંધ બનશે. એટલે H2S2O3માં પણ 2 ડી-પાઈ-પી-પાઈ બનશે. થાયોસલ્ફ્યુરિક એસિડ જેનો ઓક્સિડેશનાંક છે +2, એટલે આ 2 સલ્ફર થઈ અને એવરેજ બેયના +2 ઓક્સિડેશનાંક આવે છે. પણ ઇન્ડિવિઝ્યુઅલ જોશો તો એકનો ઓક્સિડેશનાંક થાયો સમૂહ છે એનો -2 અને આ જે સલ્ફર છે એનો +6. ઓકે, તો આગળ આ 4 ઓક્સો એસિડ પછી 5મો ઓક્સો એસિડ જોઈએ અને એ છે H2S2O5 પાયરોસલ્ફ્યુરિક એસિડ. મિત્રો, પાયરોફોસ્ફોરિક એસિડ યાદ હોય તો પાયરોફોસ્ફરસ, પાયરોફોસ્ફોરિક, પાયરો વર્ડ વપરાય છે ઊંચા તાપમાનને અનુલક્ષીને. જ્યારે કોઈ પણ 2 એસિડના અણુને એકબીજા સાથે જોડી અને બે વચ્ચે એક પાણીનો અણુ દૂર કરવામાં આવે, 2 એસિડ એટલે એસિડના 2 અણુ વચ્ચે પાણીનો એક અણુ દૂર કરવામાં આવે ગરમ કરીને, ત્યારે પાયરો શબ્દ લાગે. હવે H2S2O5માં તમે નામને પકડો તો પાયરોસલ્ફ્યુરિક એસિડ, પાયરોસલ્ફ્યુરિક એસિડ. એકચ્યુઅલી આ પાયરોસલ્ફ્યુરિક એસિડ નથી, એ નામ લખવા મિસ્ટેક છે. આ છે પાયરોસલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરસ
પાયરોસલ્ફ્યુરસ એસિડ. એમાં પાયરોસલ્ફ્યુરસ એસિડમાં પાયરો એ 2H2SO3 વચ્ચે પાણીનો એક અણુ દૂર કરી અને સલ્ફ્યુરસ એસિડમાંથી એનું નિર્જળ સ્વરૂપ પાયરોસલ્ફ્યુરસ એસિડ બનાવવામાં આવે, જેમાં 2H2SO3 વચ્ચે પ્રક્રિયાથી H2S2O5 બનાવવામાં આવે અને એક પાણીનું અણુ દૂર થાય. કેમ કે 2H અહીંયા અને 2H અહીંયા, 4H મારી પાણીમાં 2H વયા ગયા એટલે 2H વધે, 2 સલ્ફર અને 6 ઓક્સિજન પૈકી એક પાણીનો ઓક્સિજન જતો રહે એટલે O5. તો H2SO3 પ્લસ H2SO3 ઇટ ગિવ્સ H2S2O5. નામ નીચે વ્યવસ્થિત લખેલું છે પાયરોસલ્ફ્યુરસ એસિડ. હવે તમે બંધારણ જોશો તો H2SO3નું બંધારણ આ ટાઈપનું છે, જેમાં સલ્ફર ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ સલ્ફર ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. 2 વચ્ચે પાણીનો અણુ અહીંથી દૂર થઈ ગયો તો જે બાકીનો ભાગ બચે એ બાકીનો ભાગ છે નિર્જળ સ્વરૂપે આવું થઈ જશે. આ O છે એ ડાયરેક્ટલી આ સલ્ફર સાથે જોડાશે. પરંતુ આ સ્વરૂપ સ્થાયી છે. એટલે N2O3 યાદ હોય તો N2O3નું આવું બંધારણ હતું જે સ્થાયી નહોતું, એટલે અસ્થાયીમાંથી સ્થાયી બનવા પ્રયત્ન કરે. તો શું થશે? આ H2S2O5 સ્થાયી ન હોવાથી આ ઓક્સિજન છે સીધો આ સલ્ફર સાથે જોડાય અને સલ્ફર સામસામે બંધ બનાવશે. એટલે કંઈક આવું બંધારણ થઈ ગયું, જોઈ શકો છો સ્થાયી સ્વરૂપ H2S2O5. તો આ પાયરોસલ્ફ્યુરસ એસિડ થયું છે. પાયરોસલ્ફ્યુરસ એસિડ H2S2O5, જો અહીંથી આ વચ્ચેનો ઓક્સિજન છે સીધો સલ્ફર સાથે જોઈન્ટ થઈ ગયો એટલે O અહીંયા ડબલ બોન્ડ સ્વરૂપે આવી ગયો અને અહીંયા એક સલ્ફર છે એના ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. આ H2S2O5 પાયરોસલ્ફ્યુરસ એસિડની સંયોજકતા પણ 2 જ છે. કેમ? કેમ કે એક H આ હાઇડ્રોજન અને આ બીજો OH, ટોટલ 2 OH ના હાઇડ્રોજન છે એ એસિડિક લાક્ષણિકતા માટે જવાબદાર છે, એટલે એની સંયોજકતા 2. બીજી વસ્તુ, અને બંધારણમાં તમે જોશો, તમે એક વખત ખાસ જોજો, H2SO3 બંને વચ્ચે એક પાણીનું અણુ દૂર કરો એટલે H2S2O5. આ H2SO5 અસ્થાયીમાંથી સ્થાયી સ્વરૂપમાં રૂપાંતર થવા માટે આ ઓક્સિજન છે એ અહીં જોઈન્ટ થઈ જશે એટલે આ બની ગયું છે H2S2O5. સંયોજકતા 2, કેમ કે એમાં 2 OH સમૂહ છે. એનું બંધારણ છે H2S2O5, એટલે કે પાયરોસલ્ફ્યુરસ એસિડ, એટલે કે સલ્ફ્યુરસ એસિડના 2 અણુમાંથી ગરમ કરી એક પાણીનું અણુ દૂર કરવું. હવે તમે એક સલ્ફરની આજુબાજુ જોશો તો આ સલ્ફરની આજુબાજુ 6 બંધ, આ સલ્ફરની આજુબાજુ 4 બંધ. હવે આ સલ્ફરની આજુબાજુ 6 બંધ હોવાથી, મેં આગળ વાત કરી ગયા, 6 બંધ હોવાથી 4 બંધ સિગ્મા અને 2 પાઈ, 4 સિગ્મા અને 2 પાઈ. તો આ સલ્ફરની આજુબાજુ 6 બંધ છે એટલે એ સલ્ફરની આજુબાજુ 6 બંધ જો દોરીએ તો આ સલ્ફરની આજુબાજુ 6 બંધ છે જે પૈકી 2 પાઈ. તો સલ્ફરની બાજુમાં એક 3S, પછી 3 3P અને 2 3D. તો આ સલ્ફરની આજુબાજુ 6 બંધ પૈકી 4 સિગ્મા અને 2 પાઈ. તો કેટલા પાઈ બન્યા? 2 D પાઈ P પાઈ. એટલે આ સલ્ફર ઉપરથી 2 D પાઈ P પાઈ આવી ગયા, એ આવી રહ્યા. જ્યારે આ સલ્ફરની આજુબાજુ 4 જ બંધ છે, 4 બંધ છે એટલે એક 3S બંધ બનવા ભાગ લેશે સલ્ફરનો બાહ્ય કક્ષા અને 3 3P, ટોટલ 4 બંધ બની જશે. આ 4 બંધ પૈકી તમે એક નજર નાખી શકશો, આ 4 બંધ પૈકી આ સલ્ફરની આજુબાજુ 4 બંધ પૈકી એક પાઈ બંધ છે અને 3 સિગ્મા બંધ છે. તો સિગ્મા બંધ અહીંયા બનશે ને આ બનશે પાઈ. તો ઓક્સિજનના P કક્ષક સાથે જ બંધ બનાવશે એટલે ઓક્સિજનની P અને એક સલ્ફરની P, ટોટલ P પાઈ એક બંધ બનશે. તો જેથી કહી શકાય કે આ સલ્ફર છે એ 2 D પાઈ P પાઈ બંધ, જ્યારે આ સલ્ફર છે એ એક P પાઈ બંધ બનાવશે. તો આ થઈ ગયું H2S2O5, જેને કહેવાય પાયરોસલ્ફ્યુરસ એસિડ. રેડી? ઓકે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, એ છે પાયરોસલ્ફ્યુરિક એસિડ. જેમ પાયરોસલ્ફ્યુરસ એસિડ હતું એઝ ઇટ ઇઝ પાયરોસલ્ફ્યુરિક એસિડ. હવે પાયરો શબ્દ પાછું પકડીએ, પાયરો વર્ડ યુઝ થશે. પાયરો વર્ડ યુઝ થાય છે 2 એસિડના બે અણુ વચ્ચે પાણીનો એક અણુ દૂર કરી નાખવાનો. તો મારી પાસે એક સલ્ફ્યુરિક એસિડ અહીંયા છે, બીજો સલ્ફ્યુરિક એસિડ અહીંયા છે. આ 2 વચ્ચે પાણીનો એક અણુ દૂર કરીએ તો વધે શું જોઈ લો, 2ના પાણી હાઇડ્રોજન જો 4 માંથી 2 હાઇડ્રોજન પાણીમાં નીકળી જશે એટલે 2 હાઇડ્રોજન બચ્યા. બંનેના એક સલ્ફર, 2 સલ્ફર. 8 ઓક્સિજન પૈકી 1 ઓક્સિજન પાણીમાં દૂર થઈ ગયો તો વધે કેટલા? 7. તો H2S2O7, જેને પાયરોસલ્ફ્યુરિક એસિડ બોલાય, ડાયસલ્ફ્યુરિક એસિડ બોલાય, એને ઓલિયમ પણ બોલાય. તમે ધોરણ 10માં જોઈ ગયા છો, સંપર્ક વિધિમાં ઓલિયમ બનાવી ગયા અને આપણે આમાં પણ બનાવશું.
H2S2O7 જે સલ્ફ્યુરિક એસિડનું સૌથી સાંદ્ર સ્વરૂપ છે, તો એને ઓલિયમ પણ બોલાય. આ ઉપરાંત એને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પણ બોલાય. તો H2S2O7 જે પૈકી સલ્ફરનો ઓક્સિડેશન આંક છે +6, 7 દુ 14 એટલે -14, અને 2 હાઇડ્રોજન એટલે +2, તો ટોટલ -14 ને +2 એટલે -12, 2 સલ્ફર એટલે ભાંગ્યા 2 એટલે -6, સામેની બાજુ નાખી દો એટલે +6. પાયરોસલ્ફ્યુરિક એસિડ H2S2O7 એને ડાયસલ્ફ્યુરિક એસિડ એ બોલાય, ઓલિયમ એ બોલાય, ધુમાયમાન H2SO4 એ બોલાય. 2 H2SO4 ના અણુ વચ્ચે પાણીનો એક અણુ દૂર કરો અને ગરમ કરો એટલે H2S2O7 બને, જેને પાયરોસલ્ફ્યુરિક એસિડ બોલાય. કઈ રીતે ઉડાડી છે પાણીના અણુ એના ઉપર એક નજર નાખી લઈએ આપણે. તો જોઈ શકો છો H2SO4 ના બે સ્ટ્રક્ચર બનાવ્યા છે, જેમાં એકનો OH અને બીજાનો H દૂર કરી નાખીએ તો જે વધે એ આ પાર્ટ ડાયરેક્ટલી ઓક્સિજન સાથે કનેક્ટ થઈ ગયો. તો અહીં જે બંધારણ બની ગયું એ થયું પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેમાં એક સલ્ફરની આજુબાજુ 6 બંધ, આ સલ્ફરની આજુબાજુ 6 બંધ, 6 બંધ હોય અને 6 બંધમાંથી 2 પાઈ બંધ છે, તો 4 સિગ્મા ને 2 પાઈ, 4 સિગ્મા, આ એક સલ્ફરના 4 સિગ્મા બંધ કોણ બનાવશે? એક 3s અને 3 3p, 4 થઈ ગયા. સલ્ફરની 2 ડી કક્ષક પાઈ બંધ બનાવશે, એટલે આના ભાગના 2 ડી પાઈ પી પાઈ ને આના ભાગના 2 ડી પાઈ પી પાઈ, ટોટલ 4 ડી પાઈ પી પાઈ બંધ બનાવશે. અને સંયોજકતાની વાત કરીએ તો એક સંયોજકતા હાઇડ્રોજન, એક સંયોજકતા આ હાઇડ્રોજન. પરિણામી પાયરોસલ્ફ્યુરિક એસિડની સંયોજકતા કેટલી? તો કે પાયરોસલ્ફ્યુરિક એસિડની સંયોજકતા 2, અને ડી પાઈ પી પાઈ આ સલ્ફર ને આ સલ્ફરના 2 ટોટલ 4 ડી પાઈ પી પાઈ બંધ થયા. રેડી? હવે 7મો ઓક્સો એસિડ જોઈએ, એ છે ડાયાથાયોનિક એસિડ. ડાયાથાયોનિક એસિડ સિમ્પલ છે. આ એસિડ છે, અહીં આપણે જે સ્ટ્રક્ચર જોઈ ગયા એ છે, એનું અણુસૂત્ર આપણે જોઈએ. આ જે છે પાયરોસલ્ફ્યુરિક એસિડ H2S2O7 અને ડાયાથાયોનિક એસિડ છે H2S2O6. મતલબ આ બેમાં તમે ખાલી ભેદ ઉકેલો તો મિત્રો એક જ ફરક છે, બેમાં એક ઓક્સિજનનો ફરક છે. પાયરોસલ્ફ્યુરિક એસિડમાં એક ઓક્સિજન ઓછો છે, એક ઓક્સિજન વધારે છે. ડાયાથાયોનિક એસિડમાં એક ઓક્સિજન ઓછો છે. ક્યાં? તો હું પાયરોસલ્ફ્યુરિક એસિડમાંથી આ ઓક્સિજન કાઢી નાખું અને આને સીધો જોઈન્ટ કરી દઉં તો જે પોર્શન બને એને કહેવાય ડાયાથાયોનિક એસિડ. તો એમાં પણ ડી પાઈ પી પાઈ બંધ કેટલા બનેલા છે? તો તમે જોઈ શકો છો ડી પાઈ પી પાઈ બંધ. બરાબર. હવે કેટલા ડી પાઈ પી પાઈ બંધ બને છે, શું છે, એના વિશે આપણે ચર્ચા કરશું. એની પહેલાં આગળ વધીએ તો H2S2O6 ડાયાથાયોનિક એસિડ. તો અહીં તમને બતાવું, H2S2O7 માંથી ઓક્સિજન દૂર કરી નાખો એટલે H2S2O6 બને. તો જ્યાં દૂર કરી નાખો, અહીં લખેલું છે ઓક્સિજન દૂર કરી નાખો, એટલે આ જે બંધારણ મળ્યું એ છે ડાયાથાયોનિક એસિડ, જેમાં એક સલ્ફરની આજુબાજુ 6 બંધ અને બીજા સલ્ફરની આજુબાજુ 6 બંધ. 6 બંધ હોય એટલે એક સલ્ફર 6 બંધ બનાવે ને આજુબાજુમાં, ત્યારે એમાંથી 4 સિગ્મા ને 2 પાઈ, અને એ 2 પાઈ છે એ ડી પાઈ પી પાઈ બંધ હોય, યાદ રાખજો. એક સલ્ફર 4 બંધ બનાવે, 4 માંથી 3 સિગ્મા, અને જો પાઈ બંધ હોય, એક પાઈ બંધ હોય, આપણે જોઈ ગયા H2SO3 માં 4 બંધ હતા, એમાંથી એક પાઈ હતો. તો 4 બંધ બનાવે, 4 બંધ પૈકી જો એક પાઈ હોય ને તો એ પી પાઈ હોય, કેમ કે 4 બંધમાં ભાગ કોણ લેશે? એક S અને 3 P. પણ સૌથી પહેલા 4 બંધમાં 3 સિગ્મા હોય તો એક S અને 2 P પાઈ સિગ્મા બંધ બનાવશે, જ્યારે ચોથો P છે પાઈ બંધ બનાવશે. એટલે જો સલ્ફરની આજુબાજુ 4 બંધ હોય અને એમ પૈકી કોઈ પાઈ બંધ હોય તો એ પી પાઈ હોય. પણ જો સલ્ફરની આજુબાજુમાં 6 બંધ હોય અને એ પૈકી જેટલા પાઈ હોય એ ડી પાઈ પી પાઈ હોય, વધીને 2 ડી પાઈ પી પાઈ હોય. તો સલ્ફરની આજુબાજુ, એક સલ્ફરની આજુબાજુ અહીં 6 બંધ છે. હું પાછું એકવાર રિવાઇઝ કરું, 6 બંધ છે. તો 6 બંધ હોય એટલે એક 3S, 3 3P, વારે ઘડીએ હું આ લખું છું, અને 2 3D. 6 બંધમાંથી સલ્ફર 1 સિગ્મા, 2 સિગ્મા, 3 ને 4, આ 4 4 સિગ્મા બનાવે, જ્યારે આ 2 પાઈ બનાવશે અને ઓક્સિજનની પી કક્ષક સાથે, એટલે ડી પાઈ અને ઓક્સિજનની પી કક્ષક, કેમ કે ઓક્સિજનમાં ડી ગેરહાજર હોય. તો એક ડી પાઈ પી પાઈ, બીજો ડી પાઈ પી પાઈ, પરિણામી H2S2O6 માં પણ 2 ડી પાઈ પી પાઈ બંધ પ્રતિ સલ્ફર, એટલે કે 2 સલ્ફર દીઠ કુલ 4 ડી પાઈ પી પાઈ બંધ બનશે, અને 2 OH સમૂહ હાજર હોવાને કારણે દ્વિસંયોજકતા ધરાવે છે. તો આ થઈ ગયું ડાયાથાયોનિક એસિડ. પાછું ડાયાસલ્ફ્યુરિક એસિડ હોય, 2 સલ્ફ્યુરિક એસિડમાંથી એક પાણીનું અણુ કાઢી નાખો એટલે ડાયસલ્ફ્યુરિક એસિડ બને, જેને આપણે ઓલિયમ કહીએ છીએ. એ ઓલિયમમાંથી વચ્ચેથી
SOS નો O કાઢી નાખો, વચ્ચેથી O કાઢી નાખો, અહીંથી એક O કાઢી નાખો, એટલે જે ભાગ બચે એને કહેવાય ડાયાથાયોનિક એસિડ. જેમાં સલ્ફરનું ઓક્સિડેશન ગણો તો 6 દુને 12, -12 આ અને આ +2 બે થઈને, એટલે -10, 2 સલ્ફરોથી ભાગ્યા 2 એટલે -5, સામેની બાજુ જાય તો સલ્ફરનું ઓક્સિડેશન થશે +5. તો ડાયાથાયોનિક એસિડમાં સલ્ફરનું ઓક્સિડેશન +5 છે. તો અત્યારે આપણે કયા કયા જોઈ ગયા એક નજર નાખીએ. 4 તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, સલ્ફોક્સી એસિડ, સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને થાયોસલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરસ એસિડમાં એકય ડી-પાઈ-પી-પાઈ નથી, પી-પાઈ-પી-પાઈ નથી. સલ્ફ્યુરસ એસિડમાં, સલ્ફોક્સી એસિડમાં ડી-પાઈ-પી-પાઈ કે પી-પાઈ-પી-પાઈ ગેરહાજર છે. અહીં સલ્ફ્યુરસ એસિડમાં એક પી-પાઈ-પી-પાઈ, ડી-પાઈ-પી-પાઈ ગેરહાજર. સલ્ફ્યુરિક એસિડમાં 2 ડી-પાઈ-પી-પાઈ હોય, જ્યારે થાયોસલ્ફ્યુરિક એસિડમાં પણ 2 ડી-પાઈ-પી-પાઈ છે. રેડી. નેક્સ્ટ આગળ વધીએ તો H2S2O5 એટલે કે પાયરોસલ્ફ્યુરસ એસિડ. 2 સલ્ફ્યુરસ એસિડમાંથી પાણીનું અણુ કાઢી નાખો તો અહીં તમે જોઈ શકો છો તો આ છે પી-પાઈ-પી-પાઈ છે અને આ બે છે ડી-પાઈ-પી-પાઈ છે, કેમ કે આ સલ્ફરની આજુબાજુમાં 4 બંધ છે અને 4 બંધ હોય એમાંથી એક પાઈ હોય તો એ પી-પાઈ-પી-પાઈ હોય. આ સલ્ફરની આજુબાજુમાં 6 બંધ છે, 6 માંથી 4 સિગ્મા છે તો એ એક એસ અને 3 પી સિગ્મા બનાવે અને બાકીના 2 છે એ ડી કક્ષકો છે એ પાઈ બંધ બનાવશે. એટલે સલ્ફરમાં 2 ડી-પાઈ-પી-પાઈ અને આ સલ્ફર એક પી-પાઈ-પી-પાઈ. તો એ આપણે નીચે લખી દીધું છે એની અંદર કે કેટલા 2 ડી-પાઈ-પી-પાઈ અને એક પી-પાઈ-પી-પાઈ છે, જે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કંઈક અલગ છે થોડોક. અને એક હવે આપણે જોઈ ગયા એ પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, ઓલિયમ. 2 સલ્ફ્યુરિક એસિડના અણુ વચ્ચે પાણીનું અણુ કાઢી નાખો એટલે H2S2O7 બચે. H2S2O7 પાણીનું અણુ કાઢી નાખો એટલે H2S2O7 થઈ જશે. આ સલ્ફર સીધો ઓક્સિજન હારે કનેક્ટ થઈ ગયો તો એ બની ગયું ઓલિયમ. એનો સલ્ફરનો ઓક્સિડેશનાંક છે +6. ડી-પાઈ-પી-પાઈ બંધની સંખ્યા, કેમ કે પ્રત્યેક સલ્ફર આજુબાજુમાં 6 બંધ બનાવે છે એટલે 6 બંધ પૈકી 2 પાઈ બંધ છે એટલે પ્રત્યેક કક્ષક 2 ડી-પાઈ-પી-પાઈ, ટોટલ 4 ડી-પાઈ-પી-પાઈ બંધ બનાવશે અને 2 OH સમૂહની હાજરીને કારણે તેની સંયોજકતા 2 છે. મિત્રો આ બધા સ્ટ્રક્ચર યાદ હોવા જોઈએ. નેક્સ્ટ એના પછી ડાયાથાયોનિક એસિડ, તો એમાં પણ મેં ચર્ચા કરી ગયા કે ભાઈ પાયરોસલ્ફ્યુરિક એસિડ હોય એટલે કે ડાયસલ્ફ્યુરિક એસિડ હોય H2S2O7 એમાંથી વચ્ચેથી એક O કાઢી નાખો તો જે બચે એને કહેવાય ડાયાથાયોનિક એસિડ. આ ડાયાથાયોનિક એસિડમાં એક સલ્ફરની આજુબાજુમાં 6 બંધ છે એટલે ટોટલ 2ના 2 કરીને કુલ 4 ડી-પાઈ-પી-પાઈ છે અને દ્વિસંયોજક છે કેમ કે તેમાં 2 OH સમૂહ છે. રેડી. હવે આ 7મો ઓક્સો એસિડ જોઈ ગયા, ત્યારબાદ હવે 8મા ઓક્સો એસિડ તરફ આપણે આગળ વધીએ તો જેમ ડાયાથાયોનિક એસિડમાં 2 સલ્ફર હતા, સલ્ફર સલ્ફર સીધા બોન્ડ કનેક્ટેડ હતા. ડાયાથાયોનિક એસિડમાં મિત્રો યાદ કરો સીધો સલ્ફર આની હારે કનેક્ટેડ હતો, વચ્ચે કંઈ હતું જ નહીં, તો એને ડાયાથાયોનિક એસિડ કીધું હતું H2S2O6. પરંતુ પોલીથાયોનિક એસિડ હોય ને મિત્રો, પોલીથાયોનિક એસિડ, તમે નામને પકડો, પોલી શબ્દ છે અહીં. પોલીથાયોનિક એસિડ હોય ને એમાં વચ્ચે ઘણા બધા થાયો ઘૂસી જાય. તો અહીં જો બતાવ્યું છે આ 2 સલ્ફરની વચ્ચે n મોલ્સ ઓફ S નાખી દીધા. મતલબ એનું બંધારણ જો દોરવા જાઉં ને મિત્રો તો એ કંઈક આવું થશે. હું તમને ટ્રાય કરું છું દોરીને સમજાવું. S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH પછી વચ્ચે S S S S અપ ટુ ધારો કે અહીંયા આપણે કોઈ એમ જેટલે નાખી દઈએ, કોઈ લાંબી સ્થળો શૃંખલા જોડાતા અને પછી અહીંયા S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. તો આ જે વચ્ચેના જે સલ્ફરો છે એ જે છે આ અને પ્રત્યેક સલ્ફરની આજુબાજુમાં સલ્ફરથી જ જોડાયેલા છે એટલે બધાનો ઓક્સિડેશનાંક કેવો થયો 0. જ્યારે આ બંનેના ઓક્સિડેશનાંક થશે +5+5. એટલે આ પ્રકારનું જે બંધારણ છે ને કે પોલીથાયોનિક એસિડ, કેમ કે એમાં ઘણા બધા થાયો સમૂહ આવી ગયા એટલે n જેટલા આ સલ્ફર ને 2 આ એટલે n+2 જેને આપણે કહી દીધું X. સમજાઈ ગયું? n આ સલ્ફરના અણુ અને આ 2 એટલે n+2 સલ્ફર અને આપણે X કહી દીધું એટલે H2SX અને O6. આને કહેવાય પોલીથાયોનિક એસિડ. પોલીથાયોનિક એસિડની સંયોજકતા કેટલી? તો આ 2 OH ને કારણે સંયોજકતા 2 અને ડી-પાઈ-પી-પાઈ બંધની સંખ્યા 2 અહીંયા ટોટલ 4 ડી-પાઈ-પી-પાઈ બંધ અને દ્વિસંયોજક છે. રેડી. તો આ થઈ ગયું પોલીથાયોનિક એસિડ. નેક્સ્ટ એના પછી જોઈએ તો ડાયાથાયોનસ
ડાયાથાયોનિક એસિડ હતું, એવી જ રીતે ડાયાથાયોનસ એસિડ. તો મિત્રો ડાયાથાયોનિક એસિડ અને ડાયાથાયોનસ એસિડમાં ફરક શું? જો H2S2O7 જેને કીધું હતું આપણે ડાયસલ્ફ્યુરિક એસિડ, એમાંથી ઓક્સિજન કાઢી નાખો એટલે H2S2O6 -O. ડાયસલ્ફ્યુરિક એસિડમાંથી બની ગયું ડાયથાયોનિક એસિડ. પણ જો ડાયસલ્ફ્યુરસ એસિડ હોય H2S2O5 ડાયસલ્ફ્યુરસ એસિડ, આ ડાયસલ્ફ્યુરસ એસિડમાંથી ઓક્સિજન કાઢી નાખી તો H2S2O4 બની જાય. તો જેમ ડાયસલ્ફ્યુરિક એસિડમાંથી ઓક્સિજન કાઢી નાખો તો ડાયથાયોનિક એસિડ બને, એ જ રીતે ડાયસલ્ફ્યુરસ એસિડમાંથી ઓક્સિજન કાઢી નાખો તો ડાયથાયોનસ એસિડ બને. રેડી? તો આગળ જોઈએ. મારી પાસે પાયરોસલ્ફ્યુરસ એસિડ અથવા તો ડાયસલ્ફ્યુરસ એસિડનો અણુ હોય H2S2O5, જે આપણે આગળ જોઈએ. આ જે 5મા નંબરનો એસિડ આપણે જોયો હોય, આ ડાયથાયોનસ એસિડ બનાવવા માટે, ડાયાથાયોનસ એસિડ બનાવવા માટે H2S2O5 એટલે કે પાયરોસલ્ફ્યુરસ એસિડમાંથી એક O કાઢી નાખીએ એટલે H2S2O4 બને, જેને કહેવાય ડાયાથાયોનસ એસિડ. જેનું બંધારણ આ પ્રમાણે હતું, એમાંથી માનો આ ઓક્સિજન કાઢી નાખીએ તો ઓક્સિજન દૂર કરીએ ત્યારે પાયરોસલ્ફ્યુરસ એસિડમાંથી ઓક્સિજન દૂર કરતા અણુસૂત્ર બચશે કંઈક આવું બચશે: OH S ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ S, ડબલ બોન્ડ OH. અને પ્રત્યેક સલ્ફર ઉપર એક અયુગ્મિત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે. આ જે પ્રકારનો અણુ બન્યો તેને કહેવાય ડાયાથાયોનસ એસિડ. તો આપણે આગળ જોઈએ કે ભાઈ બંનેમાંથી ઓક્સિજન દૂર કરી નાખીએ, પાયરોસલ્ફ્યુરસ એસિડમાંથી ઓક્સિજન દૂર કરી નાખીએ, આ ઓક્સિજન દૂર કરી નાખો તો જે વૈધ હોય તમે જોઈ શકો છો અહીં. આમાં બંને સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો કેમ ગણવું? તો 5 × 2 = 10 એટલે આ -10 અને +2. 5 × 2 = 10. સોરી, આ તો સલ્ફ્યુરિક એસિડ હતું. આનું અણુસૂત્ર તો છે H2S2O4. તો 4 × 2 = 8 એટલે -8 અને +2 આ એટલે -6. એટલે પ્રતિ એક સલ્ફર ભાગ્યા 2 કરો એટલે એક સલ્ફર દીઠ +3 ઓક્સિડેશન આંક આવશે. તો જેમ સલ્ફ્યુરસ એસિડમાં છે એ જ રીતે. તો ડાયાથાયોનસ એસિડ પાયરોસલ્ફ્યુરસ એસિડને તમે ગરમ કરો અને એમાંથી એક ઓક્સિજનને તમે દૂર કરો, ઓક્સિજનને દૂર કરો તો જે ભાગ બચે ડાયાથાયોનસ એસિડ છે, જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +3 છે. જેમાં એક સલ્ફર તેની આજુબાજુ 4 બંધ બનાવે. તો એક સલ્ફર તેની આજુબાજુ કેટલા બંધ બનાવે છે? 4 બંધ બનાવે. તો 4 બંધ બનાવવા માટે એક 3S અને 3 3P, ટોટલ 4 કક્ષકો ભાગ લેશે. 4 કરતાં વધારે હોય તો D કક્ષક ભાગ લેશે. 4 બંધમાંથી તમે એક નજર નાખશો તો ખ્યાલ પડશે. પ્રત્યેક એક સલ્ફર તેની આજુબાજુ 4 બંધ બનાવે એટલે એક 3S અને 3 3P કક્ષકો ભાગ લેશે પ્રત્યેક સલ્ફરની ઓક્સિજન સાથે બંધ બનાવવા. હવે 4 બંધમાંથી 3 સિગ્મા છે અને 1 પાઈ બંધ છે અહીંયા આ સલ્ફર માટે. તો સિગ્મા બંધ બનાવશે. તો સિગ્મા બંધ બનાવવા માટે એક સિગ્મા આ બનાવશે ઓક્સિજન સાથે, બીજો સિગ્મા, ત્રીજો સિગ્મા, અને આ બનાવે પાઈ. કેની હારે? ઓક્સિજનના પાઈ હારે, પી હારે. તો આ જે બંધ બન્યો એ બન્યો પી પાઈ, નહીં કે ડી પાઈ પી પાઈ. તો એનો મતલબ જો આ સલ્ફર છે એક પી પાઈ બનાવતો હોય તો આ સલ્ફરની આજુબાજુ 4 જ બંધ છે અને 1 પાઈ. તો આ પણ કયો બંધ બનાવશે? પી પાઈ. તો બેના ભેગા કરો તો કુલ કેટલા પી પાઈ બંધ બન્યા? તો કે કુલ બન્યા 2. તો આની અંદર 2 પી પાઈ બંધ બની ગયા, ડી પી પાઈ ગેરહાજર અને 2 OH સમૂહ હોવાને કારણે આ પણ દ્વિસંયોજક એસિડ થયો. તો મિત્રો આ થઈ ગયું ડાયાથાયોનસ એસિડ. હવે નેક્સ્ટ એસિડ છે એ 10મો એસિડ આપણે જોઈએ, થાયોસલ્ફ્યુરસ એસિડ. જેમ થાયોસલ્ફ્યુરિક એસિડ જોઈ ગયા હતા, આ પણ એક્સ્ટ્રા છે. થાયોસલ્ફ્યુરસ એસિડ આ એક્સ્ટ્રા એસિડ છે, આઈ થિંક ટેક્સ્ટબુકમાં નથી. જેમ થાયોસલ્ફ્યુરસ એસિડ આપણે આવી રીતે લખીએ છીએ, OH S ડબલ બોન્ડ O OH, જેને આપણે સલ્ફ્યુરસ એસિડ કહીએ છીએ. પણ આ સલ્ફ્યુરસ એસિડમાંથી જો હું આ O કાઢી અને એની જગ્યાએ S નાખી દઉં તો એ બની ગયું H2S2O2. સલ્ફ્યુરસ એસિડને બદલે થાયોસલ્ફ્યુરસ એસિડ.
સલ્ફ્યુરસ, જો પાછું એકવાર રિવાઇઝ કરું, પહેલાં સલ્ફ્યુરિક એસિડની વાત કરું તો સલ્ફ્યુરિક એસિડ આવું બંધારણ હતું, S ડબલ બોન્ડ O, OH, OH, આ સલ્ફ્યુરિક એસિડ H2SO4. આ સલ્ફ્યુરિક એસિડમાંથી આ O કાઢી નાખવું અને એની જગ્યાએ હું જો કોઈ S નાખી દઉં તો એ બની ગયું હતું H2S2O3 થાયોસલ્ફ્યુરિક એસિડ, કેમ કે સલ્ફ્યુરિક એસિડમાંથી બન્યું. પણ મિત્રો હું સલ્ફ્યુરસ એસિડમાંથી આવું બનાવવા ઈચ્છું તો S ડબલ બોન્ડ OH, એમાંથી હું O કાઢી અને એની જગ્યાએ હું S નાખી દઉં તો હું બની જાય H2S2O2. તો એ સલ્ફ્યુરસ એસિડમાંથી બન્યું એટલે આપણે એને કહીશું થાયોસલ્ફ્યુરસ એસિડ. રેડી? તો થાયોસલ્ફ્યુરસ એસિડનું બંધારણ તમે અહીં જોઈ શકો છો, H2S2O2. તેની સંયોજકતા પણ 2 છે, કેમ કે 2 OH છે અને એક સલ્ફર તેની આજુબાજુ 4 બંધ બનાવે છે. 4 બંધ બનાવે એટલે એક 3S અને 3 3P, જે પૈકી 3 સિગ્મા ને 1 પાઈ, તો આ સિગ્મા 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 અને આ પાઈ. તો આનો અને ઓક્સિજનની કઈ કક્ષક આવે? P P P અને P. તો કયો બંધ બન્યો? P પાઈ P પાઈ. એટલે થાયોસલ્ફ્યુરસ એસિડમાં P પાઈ બંધ છે. કેટલા? 1. તો આ થાયોસલ્ફ્યુરસ એસિડ આપણે જોઈ ગયા મિત્રો. નેક્સ્ટ છેલ્લું પેજ. આ જે ધોરણ 11 થી તમે જોતા આવો છો, કેરોઝ એસિડ અને માર્શલ એસિડ, આ એક પ્રકારના સલ્ફ્યુરિક એસિડના જ વ્યુત્પન્ન છે, પણ પેરોક્સી વ્યુત્પન્ન છે. મતલબ H2SO5 જેમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 છે, એને કેરોઝ એસિડ અથવા પર મોનો સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખી શકાય. જેમાં માનો કે જો આ ઓક્સિજન ન હોત તો આ કહેવાત સલ્ફ્યુરિક એસિડ H2SO4. પરંતુ એક વધારાનો ઓક્સિજન ઘૂસી જાય આમાં, વધારાનો ઓક્સિજન આવે, વધારાનો ઓક્સિજન O વચ્ચે આવી જાય તો વધારાનો શબ્દ ગ્રીક વર્ડ છે પર, મીન્સ વધારાનું. તો વધારાનો ઓક્સિજન આવી જાય એટલે એને કહેવાય પેરોક્સી. તો આ પેરોક્સી સમૂહ થયો, પેરોક્સાઇડ સમૂહ. એટલે આ સલ્ફ્યુરિક એસિડને કહેવાય પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ. પણ આમાં કેટલા પેરોક્સાઇડ સમૂહ છે મિત્રો? ખાલી 1. એટલે આને કહેવાય પર મોનોસલ્ફ્યુરિક એસિડ. આ પર મોનોસલ્ફ્યુરિક એસિડને કેરોઝ એસિડ તરીકે પણ ઓળખી શકાય છે, જેમાં આ 3 ઓક્સિજનના ઓક્સિડેશનાંક -2 હોય અને આ 2 ઓક્સિજનના ઓક્સિડેશનાંક -1 હોય. કેમ કે પેરોક્સાઇડ સમૂહ તરીકે છે અને પેરોક્સાઇડના ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 હોય. આપણે રેડોક્સ ચેપ્ટરમાં જોઈ ગયા. તો પરિણામી તમે ઓક્સિડેશનાંક ગણશો તો સલ્ફરનો ઓક્સિડેશનાંક થશે +6, કેમ કે સલ્ફરની રેન્જ જ છે -2 થી +6, મતલબ રેન્જ તોડીને નહીં જાય. તો આની સંયોજકતા ગણીએ તો આ પણ દ્વિસંયોજક છે, કેમ કે એક આ OH સમૂહ ગણો, એક આ OH સમૂહ ગણો. અને D પાઈ P પાઈ, કેમ કે સલ્ફરની આજુબાજુમાં 6 બંધ પૈકી 2 પાઈ બંધ છે, તો 2 પાઈ બંધ એટલે 2 D પાઈ P પાઈ બંધ બની ગયા. રેડી? તો H2S2O5 નું બંધારણ થયું દ્વિસંયોજક, 2 D પાઈ P પાઈ બંધ, અને તેને કેરોઝ એસિડ અથવા તો પર મોનોસલ્ફ્યુરિક એસિડ એ બોલાય. પણ આ કેરોઝ એસિડ અને H2SO4 વચ્ચે નિર્જળીકરણ કરવામાં આવે. કેરોઝ એસિડ બીજો એસિડ છે, એ છે H2S2O8 માર્શલ એસિડ અથવા તો પર ડાયસલ્ફ્યુરિક એસિડ. આ કેરોઝ એસિડ અને H2SO4 વચ્ચે પાણીનું અણુ કાઢીએ તો 2 આ ને 2 ટોટલ કેટલા? 4 H. એમાંથી પાણીનું એક H2O નીકળી જાય એટલે 2 H વધ્યા, 2 સલ્ફર. ઓક્સિજન 5 ને 4 9, એમાંથી એક ઓક્સિજન પાણીનો કાઢી નાખો તો 8 ઓક્સિજન થયા. તો H2S2O8 આને કહેવાય પર ડાયસલ્ફ્યુરિક એસિડ, કેમ કે તેમાં 2 સલ્ફ્યુરિક એસિડ સમૂહ છે એ પેરોક્સાઇડ વલયથી જોડાયેલા, પેરોક્સાઇડ સમૂહથી જોડાયેલા છે. એ આપણે બંધારણ જોઈ લઈ. આ બંધારણ છે H2S2O5 કેરોઝ એસિડ, આ છે H2SO4. અહીંથી પાણીનું અણુ દૂર કરી નાખીએ તો જે આ ઓક્સિજન છે સીધો સલ્ફર આરે જોઈન્ટ થઈ જશે એટલે આવું બંધારણ થશે. એમાં પણ સલ્ફરનો ઓક્સિડેશનાંક તો +6 જ છે બેયનો, પરંતુ એક પેરોક્સાઇડ સમૂહ હોવાથી આને પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા પર ડાયસલ્ફ્યુરિક એસિડ એટલે બોલાય, કેમ કે એમાં 2 સલ્ફ્યુરિક એસિડના ડેરિવેટિવ છે, એક પર મોનોસલ્ફ્યુરિક એસિડ અને એક સલ્ફ્યુરિક એસિડ. એટલે આ 2 સલ્ફ્યુરિક એસિડના બેઝ ઉપરથી અને વચ્ચે પેરોક્સાઇડ સમૂહ હોવાથી અહીં આને H2S2O8 ને પર ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા તો પ્રચલિત નામ છે માર્શલ એસિડ તરીકે પણ ઓળખી શકાય. જેમાં એક સલ્ફરની આજુબાજુ 6 બંધ છે, જે પૈકી 2 પાઈ બંધ છે, એટલે ટોટલ 2 આના અને 2 આના, ટોટલ 4 D પાઈ P પાઈ બંધ અને 2 OH સમૂહને કારણે ટોટલ દ્વિસંયોજક એસિડ થયો. તો ટોટલ અત્યાર સુધી આપણે જે જોઈ ગયા એ 12 ઓક્સો એસિડ જોઈ ગયા. ફટાફટ એકવાર નામ રિવાઇઝ કરી લઈએ તો એક સલ્ફોક્સી એસિડ, સલ્ફ્યુરસ એસિડ જેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન છે અહીં sp2 ને બદલે, બરાબર.
એમાં એક ડી પાઈ પી પાઈ 0, પી પાઈ 1 છે. પછી છે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડમાં 6 બંધ સલ્ફરની આજુબાજુમાં +6 ઓક્સિડેશનના દ્વિસંયોજક છે. બધા ઓક્સો એસિડ સલ્ફરના છે એ દ્વિસંયોજક જ છે, એ તો કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સલ્ફ્યુરિક એસિડમાં 2 ડી પાઈ પી પાઈ, થાયોસલ્ફ્યુરિક એસિડમાં પણ 2 ડી પાઈ પી પાઈ, જેમાં સલ્ફ્યુરિક એસિડમાંથી એક ઓ કાઢીને એસ નાખી દેવાનો. એક સલ્ફરનો ઓક્સિડેશનક -2, બીજાનો +6. સંયોજકતા સરેરાશ એવરેજ ઓક્સિડેશનાંક +2 અને સંયોજકતા પણ 2. પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈ ગયા હતા એ હતો પાયરોસલ્ફ્યુરસ એસિડ, મતલબ સલ્ફ્યુરસ એસિડના 2 અણુ વચ્ચે પાણીનો અણુ દૂર કરી નાખવાનો, એટલે H2S2O5 થઈ ગયું. પાયરો એટલે પાણીનું અણુ દૂર કરવું, જેનું સ્થાયી સ્વરૂપ છે. સ્થાયી સ્વરૂપ આ પ્રકારનું છે, જે પૈકી આ સલ્ફરની આજુબાજુમાં 2 ડી પાઈ પી પાઈ અને આ સલ્ફરની આજુબાજુમાં એક પી પાઈ બંધ છે. બરાબર, ઓકે. તો હવે આગળ વધીએ તો સરેરાશ ઓક્સિડેશન આંક છે એ +4 છે. H2SO5 તમે ગણતરી કરી શકો છો H2SO5 માટે. અહીં છે 5 દુ 10 અને આ 2 એટલે -8 ભાગ્યા 2 એટલે +4. -4 સામેની બાજુ તો +4. નેક્સ્ટ એના પછી H2S2O7, જે આપણે કીધું પાયરોસલ્ફ્યુરિક એસિડ. 2 સલ્ફ્યુરિક એસિડના અણુ વચ્ચે પાણીનું અણુ દૂર કરી નાખશો. 2 સલ્ફ્યુરિક એસિડના અણુ વચ્ચે પાણીનું અણુ દૂર કરી નાખો એટલે જે ભાગ બચે એને કહેવાય પાયરોસલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ. આ પાયરોસલ્ફ્યુરિક એસિડમાંથી બંને અણુમાંથી પાણીનું અણુ દૂર કરી નાખીએ એટલે H2S2O7 બને, જેમાંથી 2 OH ને કારણે 2 સંયોજકતા અને 4 ડી પાઈ પી પાઈ બને. મિત્રો વચ્ચેનો જો આ ઓ કાઢી નાખું તો એ બનશે ડાયાથાયોનિક એસિડ અને એમાં પણ 4 પી પાઈ બંધ હશે, ડી પાઈ પી પાઈ બંધ હશે. અને H2S2O7માં પ્રત્યેક સલ્ફરનો ઓક્સિડેશનાંક છે +6. રેડી. હવે ડાયાથાયોનિક એસિડ તો કે ભાઈ પાયરોસલ્ફ્યુરિક એસિડમાંથી વચ્ચેનો ઓક્સિજન દૂર કરી નાખો જે ભાગ બચે ને ડાયાથાયોનિક એસિડ કહેવાય. સંયોજકતા 2, પ્રત્યેક સલ્ફરનો ઓક્સિડેશનાંક +5 અને એક સલ્ફરની આજુબાજુમાં 6 બંધ હોવાને કારણે ટોટલ 2 ના 2 કુલ 4 ડી પાઈ પી પાઈ બંધ. ત્યારબાદ નેક્સ્ટ પોલીથાયોનિક એસિડ. તો ડાયાથાયોનિક એસિડમાં 2 સલ્ફરની વચ્ચે આવા n જેટલા સલ્ફર નાખી દઈએ કે જેમાં પ્રત્યેક સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 છે, ત્યારે પોલીથાયોનિક એસિડ બને, જેમાં 4 ડી પાઈ પી પાઈ બંધ એટલે છે કેમ કે પ્રત્યેક સલ્ફર છે એ આ 2 ખૂણાના સલ્ફર છે એમાં આજુબાજુમાં 6 બંધ છે, જે પૈકી 2 પાઈ બંધ છે. ત્યારબાદ ડાયાથાયોનસ એસિડ. તો પાયરોસલ્ફ્યુરસ એસિડના એક ઓક્સિજનને દૂર કરી નાખીએ ત્યારે ડાયાથાયોનસ એસિડ બને, એટલે વચ્ચેનો એક ઓ કાઢી નાખો H2S2O4 બની જાય, ત્યારે ડાયાથાયોનસ એસિડ બની જાય. આ ડાયાથાયોનસ એસિડમાં પ્રત્યેક સલ્ફરનો ઓક્સિડેશનાંક +3 છે અને એક સલ્ફર તેની આજુબાજુમાં 4 બંધ ધરાવે છે અને એક પાઈ છે, એટલે ટોટલ 4 બંધ બનાવતો હોય ત્યારે ડી પાઈ પી પાઈ નહીં આવે, 2 પી પાઈ બંધ થયા બંનેના. પછી છે થાયોસલ્ફ્યુરસ એસિડ. થાયોસલ્ફ્યુરસ એસિડમાં સલ્ફ્યુરસ એસિડના અહીંના ઓ ને દૂર કરીને એસ નાખી દો તો એ થાયોસલ્ફ્યુરસ એસિડ બની ગયું. તેમાં એક પી પાઈ બંધ છે કેમ કે એ સલ્ફરની આજુબાજુમાં 4 જ બંધ છે. થાયોસલ્ફ્યુરસ એસિડ તેની સંયોજકતા પણ 2. લાસ્ટ 2 એસિડ જોઈ લઈ, કેરોઝ એસિડ અને માર્શલ એસિડ. કેરોઝ એસિડને પરમોનોસલ્ફ્યુરિક એસિડ બોલાય. આ પરમોનોસલ્ફ્યુરિક એસિડ છે દ્વિસંયોજક છે, જેમાં એક પેરોક્સાઇડ સમૂહ હોવાને કારણે તેને પરમોનોસલ્ફ્યુરિક એસિડ બોલાય, જેમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક પણ +6 અને સલ્ફરની આજુબાજુમાં 6 બંધ છે એટલે 2 ડી પાઈ પી પાઈ. ડાયસલ્ફ્યુરિક એસિડ જેને માર્શલ એસિડ એ બોલાય, જેમાં એક કેરોઝ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પાણીનું અણુ દૂર થઈ H2S2O8 બની ગયું, જેમાં એક H અને એક OH દૂર કરીએ તો કંઈક આવા પ્રકારનું સંયોજન બને છે, બંધારણ બને છે, જેમાં એક પેરોક્સાઇડ સમૂહ છે અને 2 સલ્ફ્યુરિક એસિડના જોડાણથી પેરોક્સીડાયસલ્ફ્યુરિક એસિડ બોલાય, જેને માર્શલ એસિડ એ બોલાય. તેમાં પ્રત્યેક સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 તો છે પણ તેની આજુબાજુમાં 6 બંધ હોવાને કારણે બંનેના 2 કુલ 4 ડી પાઈ પી પાઈ બંધ છે અને દ્વિસંયોજક છે. તો રેડી. આજની તારીખમાં આપણે સલ્ફરનો ઓક્સો એસિડ પૂરા કરી નાખ્યા. હવે આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ જોવાનો છે, એટલે સમૂહ નંબર 16 પૂરો. તો આઈ હોપ કે તમે સલ્ફરનો ઓક્સો એસિડ વ્યવસ્થિત કરશો. આ જે ટોપિક છે એ થોડોક કોમ્પ્લિકેટેડ અને યાદ રાખવું પડે એવું હતું. શક્ય હોય ત્યાં સુધી ટ્રાય કરી છે કે કઈ રીતે ઓક્સો એસિડના સ્ટ્રક્ચર આવ્યા એ દર્શાવવા માટે. તો પ્લીઝ મિત્રો આ ટોપિકને ખાસ ધ્યાનથી, ઈમાનદારીથી ભણી અને તમે લખવા પ્રયત્ન કરજો. મોઢે સ્ટ્રક્ચર દોરવા પ્રયત્ન કરજો, જોઈને નહીં. એવું હોય તો 1 વાર 2 વાર વાંચી લ્યો, સ્ટ્રક્ચર વાંચી લ્યો. PDF મોકલું છું તમને દર વખતે, એમાંથી પણ સ્ટ્રક્ચર વાંચી લ્યો.
ત્યારબાદ મોઢે લખવા પ્રયત્ન કરજો તો બાય હાર્ટ થઈ જશે અને પછી વાંધો નહીં આવે. ઓક્સો એસિડ્સના MCQ કા ફોસ્ફરસ કા સલ્ફરમાંથી ઓક્સો એસિડના MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. કોમ્પિટિટિવ એક્ઝામમાં, બોર્ડમાં, ગુજકેટમાં, JEE નીટ, એડવાન્સ બધામાં પૂછાય છે. એટલે કોઈ તમે આને, અને બીજી વસ્તુ, મેં જે આ ઓક્સો એસિડ્સ આપ્યા છે ટેક્સ્ટ બુકમાંથી કે NCERTમાંથી કે આપણી અક્ષરાનંદ પબ્લિકેશનમાંથી જોશો તો એને ટૂંકમાં એક કોષ્ટકમાં આપી દીધું છે. બધાના સ્ટ્રક્ચર નથી આપ્યા, માત્ર અણુસૂત્ર લખી નાખ્યા છે, એટલે સમજવું મુશ્કેલ છે. એટલે મેં બધા જ ઓક્સો એસિડના અણુસૂત્ર, સંયોજકતા, ડીપાઈ પીપાઈ બંધ બધું વિસ્તાર સહ આપી દીધું છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો તમને વાંધો ના આવે. રેડી? સો ઓકે, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. એન્જોય કરો અને લેક્ચરની શરૂઆતમાં મેં તમને જે ખાસ સૂચના આપી છે એનું પાલન કરો. ઓકે, ચલો ગુડ બાય. વહેલા તકે મળીએ એવી આશા રાખીએ. થેન્ક યુ.